એક વ્યૂ ખાસ કરીને સિમેન્ટ સ્પેસ માટે લઈ લે, કારણ કે અહીંયા આજે મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ બાદ દબાણ સાથેનું કામકાજ આપણને આવતું દેખાઈ રહ્યું છે. જે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગળ ડિમાન્ડ આઉટલુક જે છે તે થોડું સુસ્ત રહેતું જોવા મળી શકે છે. મોન્સૂનનું જે રીતે આપણે પ્રદર્શન જોઈ રહ્યા છીએ એને ધ્યાનમાં રાખીને H2માં ડિમાન્ડ વધવાની સાથે ખર્ચ ઘટવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. સૌથી વધારે અસર જો ગ્રાસિમ, અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા કાઉન્ટરમાં આપણને બનતી દેખાઈ રહી છે. ત્યાં એક વિચવાલી સૌથી વધારે જોઈ રહ્યા છે. આપણે સિમેન્ટ સ્પેસ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? આ ડિમાન્ડને લઈને થોડી ઘણી ચિંતા જે રીતે બનતી દેખાઈ રહી છે, કઈ રીતે ફોકસ કરવું અહીંયા? આથી તમે જુઓ તો ઇન્ડિયન સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ આમ તમે ગણો તો પોઇઝ ફોર અ સિગ્નિફિકન્ટ ગ્રોથ, મેઇનલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, એફોર્ડેબલ હાઉસિંગ ઇનિશિયેટિવ અને ઇન્ક્રીઝિંગ અર્બનાઇઝેશનને કારણે આની એક ડિમાન્ડ તો વધવાની જ છે. સાથે સાથે મોટાભાગના જે જાયન્ટ મેન્યુફેક્ચરર્સ છે એ લોકોએ પોતાની કેપેસિટી એક્સપાન્શન પણ લગભગ એકાદ વર્ષથી ચાલુ કર્યું છે. કંપનીની મેઇન ચેલેન્જ અત્યારે છે તો હાઈ એનર્જી કોસ્ટ અને એન્વાયરમેન્ટલ કન્સર્ન્સ છે. અને ઇન્ડસ્ટ્રી પોતે પણ એક ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ એડોપ્ટ કરી રહી છે કે ટુ શિફ્ટ ટુવર્ડ્સ ધી ગ્રીન સિમેન્ટ. આ એક નવો કોન્સેપ્ટ અત્યારે બજારની અંદર આવી રહ્યો છે કે જેને કારણે એ લોકોને એન્વાયરમેન્ટલના થોડા ઘણા જે હોય એ તમને તકલીફ ના પડે. તમે આખું ઇન્ડિયન સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝનું તમે જો જુઓ તો એક ઇનોવેશનનું એક રિવોલ્યુશન અત્યારે ચાલુ થયું છે સિમેન્ટમાં. કદાચ અત્યારે આપણે વસ્તુની બિલકુલ કદાચ કોઈ નોંધ ના લીધી હોય, પણ એ ગ્રીન સિમેન્ટની પણ બહુ જ મોટા પાયે વાત થઈ રહી છે કે જેને કારણે પ્રદૂષણ ખાસું અટકી શકે. અને આ એક ટોપ સિમેન્ટ બ્રાન્ચ જે ઇન્ડિયાની છે એ લોકો આ રિસર્ચની અંદર બહુ ખાસા એવા પૈસા કરી રહ્યા છે અને કટિંગ એજ ટેકનોલોજી પણ એ લોકો બિલકુલ જેને કહીએ આપણે ઇકો ફ્રેન્ડલી જે ટેકનિક અપનાવી રહ્યા છે. એટલે ટ્રાન્સફોર્મેશન જે અત્યારે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇઝ ગોઈંગ ટુ બી ઓન અ વેરી લાર્જ સ્કેલ ઇન ધ ફ્યુચર. જ્યાં સુધી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ પર એનો કન્સર્ન છે, આપણે જાણીએ છીએ કે ખાસ કરીને મોન્સૂનમાં થોડી ઘણી ડિમાન્ડ ઓછી જ રહેતી હોય છે. અને આ વખતે જે રીતે મોન્સૂન ઓલ ઓવર ધ કન્ટ્રી જે આખા દેશમાં જે પડ્યો છે એ જોતા નાઇટ ફ્રોમ સાઉથમાંથી તમે જુઓ તો કોઈ પણ ક્ષેત્ર એવું બાકી નથી એક્સેપ્ટ સમ સ્મોલ એરિયા ઓફ ધી હોલ કન્ટ્રી. એટલે એનું કન્સ્ટ્રક્શન પણ થોડું ઘણું હંમેશા ધીરું થઈ જતું હોય છે. પણ મારું માનવું છે કે એવી કંઈ ખાસ કોઈ ચિંતા આ પર્ટિક્યુલર એમાં નથી. અને જે આખું ટ્રાન્સફોર્મેશન જે એક્સપેક્ટ અત્યારે કરી રહ્યા છે એ જોતા મને એવું લાગે છે કે સિમેન્ટની ડિમાન્ડ મે બી ફ્રોમ મંથ ઓફ સપ્ટેમ્બર ઓર મે બી ઓક્ટોબર થોડી ઘણી પાછી સ્ટેડી થઈ જશે. બીજું એક વસ્તુ ખાસ મારે આપને કહેવી છે કે તમે જ્યારે પણ અત્યારે કોઈ પણ વિઝિટ જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટરની જોશો કોઈ પણ સ્ટેટમાં, તો દરેક વખતે એક બહુ જ મોટા એનાઉન્સમેન્ટ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને લગતા કરતા હોય છે. અને આ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ અબજો કરોડો રૂપિયાનું હોય છે અને એમાં સિમેન્ટની જરૂર પડવાની છે. દરેકે દરેક સિમેન્ટ કંપનીઓ માટે સૌથી મોટો ગ્રાહક સરકાર છે, એ પણ ભૂલવું ન જોઈએ. બીજી બધા જે પણ બિલ્ડરો કે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રિયલ એસ્ટેટ વાળા સિમેન્ટની ડિમાન્ડ કરતા હશે કે એટલે 50% આઈ કુડ પુટ ઇટ વેરી સેફલી કે ડિમાન્ડ ઇઝ કમિંગ ફ્રોમ ધી ગવર્મેન્ટ ઇટસેલ્ફ. અને જે સરકાર પોતે જે નવા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લોન્ચ અલગ અલગ સ્ટેટમાં કરી રહી છે, તો સિમેન્ટની ડિમાન્ડ તો આવવાની જ છે. અને અત્યારે એક જે આપણે જમા પાસું જોયું કે જે જીએસટીની અંદર 2 રેટની વાતો અત્યારે થઈ રહી છે, 5% અને 18%. અને કદાચ એક બહુ મોટો ફાયદો આ પર્ટિક્યુલર સેક્ટરને મળી જાય બાય ઇવન વિન્ડફોલ ગેઇન, તો મને એવું લાગે છે કે થોડી ઘણી અત્યારે થોડી માયુસી છે એ આપણને જોવા ન મળે. પણ એક સાથે એ વસ્તુ પણ આપણે ચોક્કસ કહીશ, the competition between these companies is very cutthroat અને બહુ લો માર્જિન પર અત્યારે બધી કંપનીઓ કામ કરી રહી છે. એટલે જો ખાસ કરીને ઓછા માર્જિન પર કામ કરી રહી છે, એક સારી સ્પર્ધા છે અહીંયા, એટલે એ થોડુંક તમારે અહીંયાથી ધ્યાન રાખવાનું. પરંતુ જે પ્રકારની માંગ આ ઇન્ડસ્ટ્રીની અંદર છે એને તમે થોડુંક અહીંયાથી પોઝિટિવિટી સાથે જોઈ શકો છો. પરંતુ આજના દિવસમાં જો આખું સિમેન્ટ સેક્ટર તમને એક ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યું છે. બીટ જેકે સિમેન્ટ આજે લગભગ તમને 3.5% વધુનો ઘટાડો છે. રેમકો સિમેન્ટ જુઓ લગભગ 3.5% ઘટાડો છે. ઇન્ડિયા સિમેન્ટમાં ગઈકાલે એક સારો ઉછાળો આવ્યો હતો કારણ કે અહીંયા અલ્ટ્રાટેક OFS દ્વારા હિસ્સો વેચવાની વાત કરી હતી. ત્યારબાદ આજે જુઓ ફરી પાછું 3%નો દબાણ આવી ગયું છે. ગ્રાસિમ અને અલ્ટ્રાટેક પણ ઓલમોસ્ટ 2 થી 2.5% જેટલા ઘટેલા છે. કિરણજી, ઓવરઓલ સિમેન્ટ સેક્ટરમાં આજે આપણને બધી જગ્યાએ ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે, તો અહીંયાથી કોઈ ચાર્ટ તમને નબળા પડતા લાગી રહ્યા હોય તો કશે વેચવાલીની કે ઇન દેટ કેસ કશે જો બાઇંગ ઓપોર્ચ્યુનિટી આ ઘટાડાની અંદર આવી રહી હોય તો કોઈ સ્ટોક અત્યારે તમારી નજરમાં છે સિમેન્ટમાંથી ઓવરઓલ?
અગર આપણે વાત કરીએ તો જે રીતે અત્યારે મોન્સૂન ના કારણે એમાં એક્ટિવિટી ઓછી થતી હોય છે, પરંતુ આપણે જોયું હતું કે અલ્ટ્રાટેકમાં મોન્સૂન હોવા છતાં પણ સિઝનલ ઇફેક્ટ નથી આવતી અને હાઇટ ઓફ હાઈ વોટર પેટર્નની અંદર સ્ટોક કન્ટિન્યુ કરી રહ્યો હતો. હવે જીએસટીના ન્યૂઝ પછી આપણે જોયું કે અલ્ટ્રાટેકમાં એક બ્રેકઆઉટ આવ્યું, પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈને ક્રોસ કરીને એને એક નવા ઓલ ટાઈમ હાઈ બનાવ્યો, પરંતુ અગેન એના બ્રેકઆઉટ લેવલને રિટેસ્ટ કરી રહ્યો છે. તો મારા હિસાબથી આ ઘટાડામાં એક વખત માટે લોંગ કરવાની જરૂર જગ્યા બની રહી છે, યા તો રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણો ફેવરેબલ છે. 12,600 ની આજુબાજુ ટ્રેડ કરે છે. 12,300 સુધી અમને એવું લાગે છે કે અલ્ટ્રાટેકમાં લોંગ કરવું જોઈએ અને જે સ્ટોપ લોસ છે એ 12,000 નું મેન્ટેન કરવો જોઈએ. જો 12,000 નું લેવલ બ્રેક નહીં થાય તો ચાન્સીસ છે કે આમાં ફરીથી તેજી પાછી આવી શકે એમ છે. તો ઓવરઓલ મારા હિસાબથી અલ્ટ્રાટેકની અંદર તમે લોંગ કરી શકો છો. 12,600 થી 12,300 વચ્ચેનો એક્યુમ્યુલેશન ઝોન છે અને 12,000 ની નીચેનો તમારે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. ઓકે, તો અલ્ટ્રાટેક સિમેન્ટ સ્પેસમાંથી અહીંયા પસંદ પડતો દેખાઈ રહ્યો છે. ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 12,000નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે અલ્ટ્રાટેક માટે. પણ એ સાથે